તહેવારો પર્વોમાં અને પવિત્ર શ્રાવણ માસમાં શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે વિશેષ શિવસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પવિત્ર રક્ષાબંધન હોય, રક્ષાબંધનની ઉજવણી પણ કરવામાં આવી હતી. મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે અને શિવના સાનિધ્યમાં શિવ છોરુના સથવારે શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું. રક્ષાબંધનનો પર્વ હોય, આજની શિવસભા વિશેષ રહી હતી. રક્ષાબંધનનો પર્વ એટલે બહેન ભાઈના પ્રેમનું પ્રતિકરૂપ પર્વ છે અને સનાતન ધર્મમાં અને ભારતીય પરંપરામાં રક્ષાબંધન પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે રક્ષાબંધન પર્વના પૂર્વ દિવસે એટલે કે રવિવારે શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે યોજાતી શિવસભામાં રક્ષાબંધન પર્વની પ્રેમભરી ઉજવણી કરવામાં આવી હતી. શિવસભામાં દરેક શિવ છોરુ બાળાએ પોતાના શિવસભામાં આવતા ભાઈઓને રાખડી બાંધી આ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. તો શિવસભાની સેવક બહેનોએ પણ પોતાના સેવક ભાઈઓને રાખડી બાંધી ભાઈ બહેનના પ્રેમના પર્યાયની પરિભાષા દર્શાવી હતી. તો હાજર સૌ બહેનોએ અને જગદંબા ગ્રુપની બહેનોએ પણ પૂજ્ય ભગત બાપુને રક્ષા કવચ રૂપી રાખડી બાંધી શ્રી ખીમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી કે પૂજ્ય ભગત બાપુનો સનાતન ધર્મને આગળ વધારવાનો જે મનોરથ છે તે પૂર્ણ થાય. તો પત્રકાર મિત્રોને પણ સેવક બહેનો દ્વારા રાખડી બાંધી નીડર અને તટસ્થ રહો અને સારા સમાચાર દર્શાવો તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. હર શિવસભામાં પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરાતી હોય છે. ત્યારે આજની શિવસભામાં પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી શ્રી જગદંબા ગ્રુપ મહુવાની બહેનો રહી હતી. તેના દ્વારા શિવ છોરુને મન ભાવન પ્રસાદીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. તો શ્રી ખીમનાથ મહાદેવના સાનિધ્યમાં આ જગદંબા ગ્રુપ મહુવાની બહેનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તો શિવસભાની બાળાઓએ ડાન્સ અને નૃત્ય કરી હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા.